हेलो दोस्तों, वेलकम टू ट्रांसलेट एकेडमी। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો પાવર સિસ્ટમની લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી હતી અને આની પહેલાના લેક્ચર્સમાં આપણે સ્ટ્રિંગ એફિશિયન્સીના દાખલા જોયેલા હતા। ઓકે, જો તમે વિડિયોઝ આગળના ન જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આખી પ્લેલિસ્ટ એકદમ વ્યવસ્થિત રીતે બનાવેલી છે। વન બાય વન લેક્ચર જોતા જાઓ અને એનો વ્યવસ્થિત રીતે પાવર સિસ્ટમની નોટ્સ બનાવતા જાઓ જેથી તમને પ્રોબ્લેમ ના આવે। ઓકે, આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું હાઉ ટુ ઇમ્પ્રૂવ સ્ટ્રિંગ એફિશિયન્સી, બરાબર, અથવા મેથડ ટુ ઇમ્પ્રૂવ સ્ટ્રિંગ એફિશિયન્સી। સ્ટ્રિંગ એફિશિયન્સીને વધારવાના આપણે કઈ મેથડ છે એના વિશે ચર્ચા કરશું। પરીક્ષાને લક્ષી એ મોસ્ટ એમ્પી ટોપિક છે। ઓકે, હવે આપણે આની પહેલા સ્ટ્રિંગ એફિશિયન્સી ભણ્યા હતા। તો સ્ટ્રિંગ એફિશિયન્સી એટલે શું? તો કે ભાઈ આપણી જે ડિસ્ક છે, પહેલા તો સ્ટ્રિંગ એટલે શું? તો કે જે ડિસ્ક ઇન્સ્યુલેટર છે, ડિસ્ક ઇન્સ્યુલેટરને તમે સિરીઝમાં કનેક્ટ કરો છો, બરાબર। ડિસ્ક ઇન્સ્યુલેટરને સિરીઝમાં કનેક્ટ કરવામાં 2 4 5 10 જેટલી પણ આપણે જે પ્રમાણે વોલ્ટેજ રેટિંગ હોય એ પ્રમાણે જે ડિસ્ક ઇન્સ્યુલેટરને આપણે સિરીઝમાં કનેક્ટ, એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ। હવે આ સ્ટ્રિંગને આપણે જ્યારે કનેક્ટ કરીએ છીએ, બરાબર, આપણે પોલ ઉપર એની સાથે આપણે લટકાડવામાં આવે છે, તો ત્યારે શું થાય છે? તો કે આપણે જે ઇન્સ્યુલેટર, ડિસ્ક ઇન્સ્યુલેટર છે, એની વચ્ચે મેટલનો પીસ હોય છે, મેટલની પીસ અને ઇન્સ્યુલેટર, આપણું જે ઇન્સ્યુલેટર છે, બરાબર, તો એમની વચ્ચે કેપેસિટન્સ બને છે, એને આપણે મ્યુચ્યુઅલ કેપેસિટન્સ કહેતા હતા, બરાબર। ઘણી જગ્યાએ અમુક બુકમાં સેલ્ફ કેપેસિટન્સ પણ કીધું છે। ઓકે, તો આ કેપેસિટન્સ છે એ બધું સમાન, આપણે પહેલા એવું માનીને હાલતા હતા કે ભાઈ બધાય કેપેસિટન્સ છે, બધાયની વેલ્યુ સરખી છે, બરાબર, એટલે એમાંથી સમાન પ્રકારનો ચાર્જિંગ કરંટ ફ્લો થાય છે, બરાબર, એટલે બધી જગ્યાએ તમને વોલ્ટેજ કેવા જોવા મળશે? સરખા મળશે। પણ એના પછી આપણે જોયું હતું કે ભાઈ અહીંયા જે આપણે આ જે કેપેસિટન્સ, મતલબ કે આપણી આ ડિસ્ક છે, ડિસ્ક અને અહીંયા પોલ, આપણા જે પોલ છે ઈ પણ એક મેટલ જ છે, બરાબર, મેટલથી જ બનેલું છે। તો અહીંયા એક આપણે શન્ટ કેપેસિટન્સ બને છે। શન્ટ કેપેસિટન્સને ચાર્જિંગ કરંટ અહીંયા I1 ફ્લો થાય છે, અહીંયા I2 ફ્લો થાય છે અને અહીંયા I3 ફ્લો થાય છે, બરાબર। શન્ટ કેપેસિટન્સને લીધે ચાર્જિંગ કરંટ I1 I2 અને I3 ફ્લો થાય છે, જેને લીધે શું થાય છે? તો કે આની અંદરના આપણા મ્યુચ્યુઅલ કેપેસિટન્સ, મતલબ અહીંયા જે કેપેસિટન્સ બને છે એના કરંટ ડિસ્ટ્રીબ્યુશન છે ઈ અલગ અલગ હોય છે, એટલે તમને વોલ્ટેજ છે ઈ તો બધાને ત્રણ જગ્યાએ અલગ અલગ મળે છે, બરાબર। એટલે કે અહીંયા આપણે એમ કહીએ છીએ V3 છે, અહીંયા V2 છે, આ V1 છે, તો આ ત્રણે વોલ્ટેજ કેવા મળે છે? અનઇક્વલ મળે છે। પહેલા આપણે એવું માનીને હાલતા હતા ભાઈ બધા વોલ્ટેજ કેવા છે? ઇક્વલ છે, તો સ્ટ્રિંગ એફિશિયન્સી સારામાં સારી છે। પણ આપણને હવે શું સૌથી વધારે આપણે જોયું હતું ભાઈ, સૌથી વધારે વોલ્ટેજ ક્યાં મળશે? તો કે લાઇન યુનિટમાં, એટલે કે આ V1 છે, V1 આપણને સૌથી વધારે હશે, બરાબર। આવું આપણે જોયું હતું, V1 V2 V3। ઓકે, તો સૌથી વધારે વોલ્ટેજ ક્યાં હશે? લાઇન યુનિટની આસપાસ, મતલબ કે ત્યાં હશે વોલ્ટેજ મળશે, એનાથી ઓછા અહીંયા અને એનાથી ઓછા, સૌથી ઓછા V3, સૌથી ટોપ મોસ્ટ યુનિટ, બરાબર। આ તો ભાઈ આપણે 3 યુનિટ જ લઈને આપણે ગણતરી કરી હતી ભાઈ, 5 હોય, 10 હોય, 8 હોય, 12 હોય, તો એ પ્રમાણે અલગ અલગ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થાય છે। ઓકે, તો એના લીધે શું થાય છે ભાઈ? આ બધા વોલ્ટેજ અનઇક્વલ હોય છે, જેને લીધે આપણું જે લાઇન યુનિટ છે, સૌથી પહેલા લાઇન યુનિટ બ્રેકડાઉન થવાની શક્યતા સૌથી વધારે હોય છે, બરાબર। ફોલ્ટ આવવાની સૌથી વધારે શક્યતા કોના ઉપર? સૌથી વધારે વોલ્ટેજ એના ઉપર છે, તો ફોલ્ટ કોના ઉપર આવશે? આ જે લાઇન યુનિટ છે એ બગડી જવાની, મતલબ બ્રેકડાઉન થવાની શક્યતા રહેશે, બરાબર। તો હવે એના માટે આપણે શું કરવું છે? તો કે ભાઈ આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી વધારવી છે, એવું કંઈક કરીએ કે ભાઈ આપણે બધા વોલ્ટેજ છે ને ઈ ઇક્વલ રહે એવું કંઈક કામ કરીએ। ઓકે, હવે એના માટે આપણે મેથડ ટુ ઇમ્પ્રૂવ સ્ટ્રિંગ એફિશિયન્સી, મેથડ ટુ ઇમ્પ્રૂવ સ્ટ્રિંગ એફિશિયન્સી ના ત્રણ મેથડ છે। એક તો યુઝિંગ લોંગર ક્રોસમ, લાંબા ક્રોસમનો ઉપયોગ કરવાથી આપણે શન્ટ કેપેસિટન્સની વેલ્યુ ઓછી કરશું, બરાબર। શન્ટ કેપેસિટન્સની વેલ્યુ ઓછી થશે તો અહીંના આપણા V1 V2 V3 છે એના વોલ્ટેજ કેવા થશે? ઇક્વલ રહેશે, જેના લીધે આપણે એફિશિયન્સી, સ્ટ્રિંગ એફિશિયન્સી વધી જશે, બરાબર। ત્યાર પછી ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટરનું ગ્રેડિંગ કરીને। ત્રીજા નંબરનું છે યુઝિંગ ગાર્ડ રિંગ, બરાબર, ગાર્ડ રિંગનો ઉપયોગ કરીને। આ ત્રણ પ્રકારની મેથડ છે, ખાસ મગજમાં રાખવાનું છે લોંગર ક્રોસમ, યુઝિંગ લોંગર ક્રોસમ, બરાબર। ત્યાર પછી ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર ને ત્રીજા નંબરની મેથડ છે યુઝિંગ ગાર્ડ રિંગનો ઉપયોગ કરીને। ક્લિયર? હવે સૌથી પહેલા આપણે જોઈએ લોંગર ક્રોસમ। તો કે લોંગર ક્રોસમ એટલે શું? તો કે જો અહીંયા શન્ટ કેપેસિટન્સ બન્યું, સૌથી પહેલી મેઈન પ્રોબ્લેમ શું છે? તો કે આ જે શન્ટ કેપેસિટન્સ બન્યું એને લીધે આ I1 I2 I3 ચાર્જિંગ કરંટ ફ્લો થાય છે। હવે આ ચાર્જિંગ કરંટ ફ્લો થવાને લીધે અહીંયા વોલ્ટેજ કેવા બને છે? અનઇક્વલ બને છે। જો આ I1 I2 I3 ફ્લો ન થાય, અહીંયા કેપેસિટન્સ ન બને, બરાબર, માનો કે આ કેપેસિટન્સ નથી બનતા, બરાબર, તો એનો મતલબ કે અહીંયા બધા જ વોલ્ટેજ સરખા થઈ જશે, કારણ કે કેપેસિટન્સ અસર નથી તો અહીંના વોલ્ટેજ કેવા થઈ જશે? સરખા થઈ જશે, બરાબર, ઇક્વલ વોલ્ટેજ થઈ જશે, તો સ્ટ્રિંગ એફિશિયન્સી આપણને સારામાં સારી મળશે। પણ આપણને અહીંયા કેપેસિટન્સ બને છે, કેપેસિટન્સ બનવાને લીધે શું થાય છે? ચાર્જિંગ કરંટ ફ્લો થાય છે। હવે આપણે એવું કામ કરીએ કે ભાઈ આપણે છે લોંગર ક્રોસમ એનો મતલબ કે ભાઈ લાંબા ક્રોસમનો ઉપયોગ કર્યો, અહીંયા આપણે કેપેસિટન્સ છે, બરાબર, આ રીતના, તો આ શન્ટ કેપેસિટન્સની વેલ્યુ શું થઈ જશે? ઓછી થઈ જશે, કારણ કે આપણે કેપેસિટન્સનું સૂત્ર છે C = εr A/d। તો અહીંથી તમને આઈડિયા આવે કે C is inversely proportional to distance। જો ડિસ્ટન્સ વધશે તો કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો થશે। ડિસ્ટન્સમાં વધારો થશે, ડિસ્ટન્સમાં વધારો થયો, ડિસ્ટન્સમાં જો વધારો થયો, કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો થશે। એનો મતલબ કે આ શન્ટ કેપેસિટન્સ જે C1 છે, C1 શું થશે? ઓછું થશે।
C1 ની વેલ્યુ ઓછી થશે તો ચાર્જિંગ કરંટ I1 I2 I3 ઓછો થઈ જશે. ચાર્જિંગ કરંટ I1 I2 I3 ઓછો થશે તો એનો મતલબ કે વધારે પડતો કરંટ આ સિરીઝમાં જ ફ્લો થશે, બરાબર. તો જેના લીધે આપણને સમાન વોલ્ટેજ ડ્રોપ મળશે, મતલબ સમાન વોલ્ટેજ અહીંયા V1 V2 V3 ઇક્વલ મળશે, બરાબર. પણ આ મેથડ ઉપયોગ કરવાનો એક ગેરફાયદો એ છે કે ભાઈ લાંબા ક્રોસામાં એટલે કેટલાક લાંબા ક્રોસામાં આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. આપણે એક સૂત્ર લખ્યું હતું કે C1 KC અથવા K C1/C. એનો મતલબ કે જો C1 ની વેલ્યુ વધારે છે તો K ની વેલ્યુ વધારે છે, તો K ની વેલ્યુ આપણે ઓછી રાખવી છે તો C1 એ ઓછું કરવું. K ની વેલ્યુ છે ને કે મિનિમમ 0.1 સુધી, આનાથી ઓછી થઈ ન શકે. 0.1 સુધી જ K ની વેલ્યુ થઈ શકે, એનાથી ઓછી આપણે K ની વેલ્યુ ઘટાડીએ, એનો મતલબ કે C1 ની વેલ્યુ આ રીતના આપણે ઓછી ન કરી શકીએ. 0.1 એની મિનિમમ વેલ્યુ છે. તો હવે અહીંયા જોવાની વસ્તુ શું કે ભાઈ આપણે લોંગર ક્રોસામ વાપરવાથી શું થાય છે, ખર્ચો આપણો પોલનો વધી જાય છે, એટલે આ બહુ આ મેથડ છે એ બહુ લિમિટેડ યુઝ થાય છે, બરાબર. કારણ કે લોંગર ક્રોસામ આપણે ક્યાં સુધી કેટલાક લાંબા ક્રોસામનો ઉપયોગ કરશું જેને લીધે શન્ટ કેપેસિટન્સ આપણો ઓછો થઈ જાય. પાછી એની એક લિમિટ છે, મેં હાઉ 0 તો શન્ટ કેપેસિટન્સ કરી જ નથી શકાતું. ક્લિયર? એટલે આ પહેલા નંબરની મેથડ યુઝિંગ લોંગર ક્રોસામ. તો કે લોંગર ક્રોસામ તમે વાપરશો એના લીધે શું થશે તો કે કેપેસિટન્સ ઓછું થશે, ડિસ્ટન્સ વધશે, કેપેસિટન્સ ઘટશે તો ચાર્જિંગ કરંટ ઘટશે તો વધારે પડતો કરંટ આમાંથી ફ્લો થશે. અહીંયા સુધી ક્લિયર? હવે બીજા નંબરની મેથડ છે ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર. ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર નો મતલબ શું થયું? ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટર તો કે હવે આપણે જે રીતના અહીંયા કીધું કે ભાઈ સૌથી વધારે વોલ્ટેજ ક્યાં જોવા મળે છે તો કે V1 પાસે, પછી V2 પાસે અને પછી V3. એનો મતલબ કે સૌથી ઓછા વોલ્ટેજ V3 માં છે. અહીંયા લખ્યું છે V1 V2 V3, બરાબર. તો આપણે આ ડિસ્ક નું કેપેસિટન્સ એવી રીતના ડિઝાઇન કરીએ કે અહીંયા આપણને ઓછા વોલ્ટેજ મળે, બરાબર. અહીંયા આપણને કેવા વોલ્ટેજ ઓછા મળે, બરાબર. હવે આપણી પાસે એક સૂત્ર છે Q CV. તો અહીંયા ઉપરથી ખબર પડે કે C Q/V, બરાબર. એનો મતલબ કે જો હું વોલ્ટેજ વધશે તો કેપેસિટન્સ ઘટશે, બરાબર. વોલ્ટેજ વધશે તો કેપેસિટન્સ ઘટશે. હવે જો હું આ ડિસ્કનું કેપેસિટન્સ વધારી દઉં અને જો કેપેસિટન્સ વધશે તો એનો મતલબ વોલ્ટેજમાં ઘટાડો. આ ડિસ્કનું કેપેસિટન્સ વધારી દઉં, બરાબર. કઈક એવી ડિસ્ક એવી રીતના ડિઝાઇન કરું કે આનું કેપેસિટન્સ વધારે હોય, બરાબર. તો એના લીધે અહીંયા વોલ્ટેજ કેવા મળશે? ઓછા મળશે. પછી એનાથી બીજા નંબરની જે ડિસ્ક છે એમાં એનું કેપેસિટન્સ આનાથી પણ ઓછું રાખીએ, આનું કેપેસિટન્સ સૌથી ઓછું રાખીએ, બરાબર. સૌથી વધારે કેપેસિટન્સ તમને અહીંયા મળે, ત્યાર પછી ઓછું, ત્યાર પછી ઓછું, તો તને V1 V2 V3 પાસે તમને છે ને સરખા વોલ્ટેજ મળવાની શક્યતા થઈ જશે, જેને લીધે સ્ટ્રિંગ એફિશિયન્સી વધશે. સામાન્ય રીતે જોઈએ તો ડિસ્કની સાઈઝમાં વધારો કરીએ, ઇન્સ્યુલેટર ડિસ્કની સાઈઝમાં વધારો. સૌથી નીચે જો ડિસ્ક થોડી આપણે મોટી રાખવી હશે, એનાથી ઉપર તમે જો તો એનાથી થોડીક નાની, એનાથી ઉપર તમે જો તો એનાથી ઉપર નાની. આવી રીતના ડિસ્કની સાઈઝમાં ફેરફાર કરીને કેપેસિટન્સમાં ફેરફાર કરી શકાય છે, બરાબર. એટલે કારણ કે એના લીધે શું થશે, જો કેપેસિટન્સ વધશે તો વોલ્ટેજમાં ઘટાડો થશે. તો અહીંયા જે વોલ્ટેજ મળતા હતા V1 એ વોલ્ટેજ કેવા થાય? થોડા ઓછા થઈ જશે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમે ડિસ્ક એવી રીતના ડિઝાઇન કરી તો આ વોલ્ટેજ એ શું ઓછા થશે, બરાબર. એટલે બને ત્યાં સુધી કેવું થશે V1 V2 V3 પરફેક્ટ તો ન થાય પણ એની આસપાસ રહેવાની શક્યતા રહેશે. તો જેના લીધે સ્ટ્રિંગ એફી વોલ્ટેજ કેવા થઈ જશે? બધાય સમાન થઈ જશે, ઇક્વલ વોલ્ટેજ થઈ જશે, જેના લીધે આપણે શું થશે કે સ્ટ્રિંગ એફિશિયન્સીમાં વધારો થશે. ઓકે, એટલે આ બીજા નંબરની મેથડ છે, પણ આ મેથડનો આપણે ઉપયોગ કરતા નથી. ગ્રેડિંગ ઓફ ઇન્સ્યુલેટરનો આપણે ઉપયોગ કરતા નથી, બરાબર. કારણ કે મેઈન વસ્તુ શું છે, ડિસ્ક છે. એક તો હવામાં આપણે વર્ટિકલ લગાડવામાં આવે છે, ડિસ્કની સાઈઝ બધી અનઇક્વલ હોય, એકની સાઈઝ મોટી છે, એનથી નાનકડી એ રીતના આપણે ડિસ્ક રાખવામાં આવે છે. તો જેના લીધે શું થાય છે ભાઈ પ્રોબ્લેમ આવે છે, બરાબર. ત્યાં આપણે ઉપર રાખવામાં એટલે, અને ઘણા બધા લોકોને ખબર ન હોય ડિસ્ક ઉપર નીચે અલગ રાખી દઈએ તો એ પણ પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે એ અસમાન થઈ શકે છે. એટલે એના લીધે શું થાય છે ભાઈ આ મેથડનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક વસ્તુ ખાસ તમારા મગજમાં રાખવાની છે. ત્યાર પછી ત્રીજા નંબરની મોસ્ટ આઈએમપી યુઝિંગ ગાર્ડ રિંગ. હવે ગાર્ડ રિંગ નો ઉપયોગ કરવામાં છે. તમને એક ફોટો દેખાતો હશે, બરાબર, કે ભાઈ આપણે કંડક્ટર ઉપર આપણે ગાર્ડ રિંગ બેસાડવામાં આવે છે. ઓકે, તો કે ભાઈ આપણે જે સમય અહીં પણ જોઈ શકો છો, બરાબર, કે ભાઈ કંડક્ટર ઉપર છે એક ગાર્ડ રિંગ બેસાડવામાં આવે છે. એના લીધે એક વધારાનું બીજું કેપેસિટન્સ બને છે, બરાબર. હવે અહીંયા આપણે જે કેપેસિટન્સ જે સીધું બન્યું આપણે જે સ્ટ્રિંગની એક્રોસનું, બરાબર, તો એને આપણે શું કીધું હતું? સેલ્ફ કેપેસિટન્સ અથવા મ્યુચ્યુઅલ કેપેસિટન્સ, બરાબર. હવે આ જે C1 બન્યું C1 તો એને કીધું આપણે શન્ટ કેપેસિટન્સ, બરાબર, કારણ કે એ શન્ટમાં બનેલું છે એટલે એને કીધું શન્ટ કેપેસિટન્સ. આ સેલ્ફ મ્યુચ્યુઅલ કેપેસિટન્સ આપણે કહીએ છીએ, બરાબર. હવે આ કંડક્ટરની આસપાસ આ લાલ કલરની તમે જુઓ તો આવી રીતના એક રિંગ બેસાડવામાં આવે છે. એક રિંગ કંડક્ટર છે, કંડક્ટરની આસપાસ આવી રીતના એક રિંગ બેસાડવામાં આવે છે. ફોટોમાં તમે જોઈ શકતા હશો, બરાબર. તો એ રિંગનું કામ શું છે તો કે એક વધારાનું કેપેસિટન્સ બને છે. એના લાઈન કેપેસિટન્સ પણ કહેવાય અથવા કોઈ પણ નામ એક વધારાનું કેપેસિટન્સ બને છે. ઓકે, હવે એનું મેઈન કાર્ય શું છે તો કે એનું એવી રીતના ડિઝાઇન કરવામાં આવે છે કે આપણે જે આ I2 કરંટ છે ને એને
નેગ્લેક્ટ કરવાનું કાર્ય કરે છે બરાબર એવી ડિઝાઇન બનાવવામાં આવે કે I2 કરંટ જેટલો ફ્લો થાય છે એટલો કરંટ આપણો I2 ડેશ ફ્લો થશે I3 કરંટ જેટલો ફ્લો થાય છે એટલો જ કરંટ આપણો I3 ડેશ ફ્લો થશે બરાબર તો એના લીધે શું થશે કે જે કરંટ અહીંથી આમ બાજુ વહી જાય છે એ કરંટ આપણને અહીંથી મળી જશે બરાબર જે કરંટ હવે સિમ્પલ વસ્તુ છે માનો કે I1 કરંટ છે ઈ આપણે માની લઈએ 5 એમ્પિયર છે બરાબર I1 કરંટ કેટલો છે 5 એમ્પિયર તો I2 કરંટ અહીંથી છે ને 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે 1 એમ્પિયર કરંટ ફ્લો થાય તો અહીંયા કેટલા એમ્પિયર કરંટ ફ્લો થશે 4 એમ્પિયર કરંટ ફ્લો થશે બરાબર ત્યાર પછી અહીંયા I3 કરંટ પાછો આપણે એમ કહીએ 1 એમ્પિયર કરંટ ફ્લો થાય તો અહીંયા ટોટલ I3 કેટલો હશે 3 એમ્પિયર હશે કારણ કે અહીંયા 4 એમ્પિયર તો અહીંયા આપણે કેટલા એમ્પિયર કરંટ ફ્લો થયો 5 એમ્પિયર અહીંયા 4 એમ્પિયર અહીંયા તો કે 3 એમ્પિયર તો હવે બધાના કરંટ કેટલા થઈ ગયા અલગ અલગ થઈ ગયા બરાબર જો કેપેસિટીવ રિએક્ટન્સ સરખો હશે આપણે કેપેસિટીવ રિએક્ટન્સ સરખો માનીને હાલીએ બરાબર તો એના લીધે શું થશે તો અહીંયા વોલ્ટેજ છે એ બધા અનઇક્વલ થઈ ગયા જે આપણે અહીંયા આગળ જોયું હતું એ પ્રમાણે હવે તો કે આપણે એક કામ કરીએ કે ભાઈ અહીંથી જો 5 એમ્પિયર કરંટ ગયો ઉપર આપણે માનીએ કે ભાઈ ઉપરની તરફ 5 એમ્પિયર કરંટ ગયો આ બાજુ 1 એમ્પિયર કરંટ જાય છે તો અહીંયા કેટલા એમ્પિયર અહીંથી આ જે I2 ડેશ છે ઈ પાછો 1 એમ્પિયર આવે પાછો 1 એમ્પિયર જો આવે તો અહીંયા ઓવરઓલ ભલે 1 એમ્પિયર અહીંયા ગયો તો અહીંયા આપણે 5 એમ્પિયર કરંટ ફ્લો થશે તો I2 કરંટ છે એ પણ કેટલો થઈ જશે 5 એમ્પિયર થઈ જશે અહીંયા 5 એમ્પિયર કરંટ તો અહીંયા પણ 5 એમ્પિયર કરંટ છે વળી પાછો અહીંયા જો 5 એમ્પિયર કરંટ છે 1 એમ્પિયર કરંટ I3 માં જશે શન્ટ કેપેસિટન્સ ની અંદર બરાબર તો આ I3 ડેશ છે એ પણ 1 એમ્પિયર આવશે બરાબર તો અહીંયાથી આપણે જે શન્ટ કેપેસિટન્સ લીધે ચાર્જિંગ કરંટ 1 એમ્પિયર ફ્લો થશે હવે આ 1 એમ્પિયર કરંટ ફ્લો થશે બરાબર I3 બરાબર 1 એમ્પિયર તો અહીંયા 5 માંથી -1 ગયા તો કેટલા થયા 4 પણ અહીંથી પાછો I3 ડેશ કરંટ આવે છે એટલે શું થઈ જશે તો અહીંયા કેટલા એમ્પિયર કરંટ ફ્લો થશે 5 એમ્પિયર કરંટ ફ્લો થશે તો એનો મતલબ અહીંયા 5 એમ્પિયર છે અહીંયા 5 એમ્પિયર છે અહીંયા 5 છે તો કરંટ કેવો થઈ ગયો સરખો થઈ જો કરંટ સરખો થઈ ગયો તો એનો મતલબ કે આ વોલ્ટેજ આનો કેપેસિટીવ રિએક્ટન્સ છે XC બરાબર XC સમાન હોય માનો કે આપણે 2 એમ્પિયર 2 ઓહમ 1 ઓહમ કે XYZ કોઈ પણ વેલ્યુ લઈએ તો તમને અહીંયા વોલ્ટેજ છે V IXC તો વોલ્ટેજ કેવા મળશે સમાન મળશે કારણ કે કરંટ સરખો છે કેપેસિટીવ રિએક્ટન્સ છે સરખું છે બરાબર તો આપણને વોલ્ટેજ કેવા મળી જશે ઇક્વલ વોલ્ટેજ મળશે તો આ ગાર્ડ રિંગનો સૌથી મોટો ફાયદો છે બરાબર ગાર્ડ રિંગ ને લીધે અને સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એ ગાર્ડ રિંગ નો ઉપયોગ થાય છે આ એક વસ્તુ તમારા મગજમાં રાખવાની છે ઓકે પાછું એક વખત સમજાવી દઉં છું ભાઈ ગાર્ડ રિંગ માં શું કરવામાં આવે છે તો કે અહીંયા જે કંડક્ટર ની સાથે એક રિંગ બેસાડી દેવામાં આવે છે જેને લીધે એક વધારાનું કેપેસિટન્સ જનરેટ થાય છે આ કેપેસિટન્સ નું કાર્ય શું છે તો કે જે આ શન્ટ કેપેસિટન્સ નું જે ચાર્જિંગ કરંટ છે I1 I2 I3 એને નેગ્લેક્ટ કરવાનું કાર્ય કરે છે બરાબર એટલે અહીંયા 1 એમ્પિયર કરંટ ફ્લો થાય છે તો I2 ડેશ છે ને એ 1 એમ્પિયર હશે એવી રીતના ડિઝાઇન કરવામાં આવે છે બરાબર I2 કરંટ હશે એ I2 ડેશ છે એ 1 એમ્પિયર હશે ઉપરની તરફ પાછો અહીંયા 1 એમ્પિયર પછી અલગ અલગ આપણે ઉદાહરણ કોઈ પણ લઈ શકીએ અહીંથી 1 એમ્પિયર કરંટ જો I3 ડેશ આમ પાછો ફ્લો થશે તો અહીંથી I3 ડેશ 1 એમ્પિયર આવે છે તો શું થાય ટોટલ કરંટ તમારે આ સ્ટ્રિંગ ની એક્રોસ નો જે કરંટ છે એ સમાન કરંટ થઈ જશે તો I1 I2 I3 તો એનો મતલબ કે એના વોલ્ટેજ ડ્રોપ એ સરખા થઈ ગયા વોલ્ટેજ ડ્રોપ સરખા થઈ ગયા તો અહીંયા બધાના વોલ્ટેજ કેવા થઈ ગયા ઇક્વલ વોલ્ટેજ થઈ ગયા જો સરખા વોલ્ટેજ મળી ગયા તો સ્ટ્રિંગ એફિશિયન્સી વધી ગઈ અને સૌથી વધારે આપણે આ જ ઉપયોગ કરવામાં આવે છે બરાબર યુઝિંગ ગાર્ડ રિંગ ઓકે ફ્રેન્ડ્સ આ ત્રણ મેથડનો આપણે ઉપયોગ કરવામાં આવે છે સૌથી પહેલા લોંગર ક્રોસઆર્મ તો ભાઈ લાંબા ક્રોસઆર્મનો ઉપયોગ કરો લાંબા ક્રોસઆર્મ જેટલા વધારે ઉપયોગ કરશો એના લીધે C ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ વધશે કેપેસિટન્સ ઘટશે તો શન્ટ કેપેસિટન્સ ઓછું થશે બરાબર ત્યાર પછી કેપેસિટન્સ ગ્રેડિંગ ની અંદર શું કરવાનું તો ભાઈ સૌથી પહેલા આપણે એક મોટી ડિસ્ક રાખવામાં એનું કેપેસિટન્સમાં વધારો કરશો તો વોલ્ટેજમાં ઘટાડો થશે બરાબર તો કેપેસિટન્સ વધાર્યું પછી એનાથી થોડું ઓછું કેપેસિટન્સ એનાથી ઓછું કેપેસિટન્સ એટલે વોલ્ટેજ કેવા થશે ઇક્વલ થશે પણ આપણે ગ્રેડિંગ ઓફ કેપેસિટન્સ નો ઉપયોગ કરવામાં આવતો નથી ત્રીજા નંબરની છે મોસ્ટ ટાઈમલી જે સૌથી વધારે ઉપયોગ થાય છે ગાર્ડ રિંગ યુઝિંગ ગાર્ડ રિંગ આવી રીતના બેસાડવામાં આવે છે અને ગાર્ડ રિંગ નો ઉપયોગ કરીને આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરીએ છીએ ઓકે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ફ્રેન્ડ્સ તો આશા રાખું છું તમને વ્યવસ્થિત રીતે સમજાણું છે કંઈ પણ ક્વેશ્ચન હોય તમને એવું લાગે કે કંઈ નથી સમજાણું તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ